તો આ તરફ આગળ સમાચારોમાં વાત કરીએ તો ગીરની પ્રખ્યાત કેસર કેરીને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે। કેસર કેરીના આંબા પર આ વર્ષે ખૂબ ફ્લાવરિંગ આવતા મબલક ઉત્પાદનની આશા સેવાઈ રહી છે। આ વખતે માર્કેટમાં વહેલી કેરી આવી શકે છે તેવી શક્યતા છે। કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે છેલ્લા 5 વર્ષોની સરખામણીએ વધુ થઈ શકે છે। ખેડૂતો અને બગીચા ધારકો બંને આ વર્ષે કેરીના પાકને લઈને ખૂબ જ આશાવાદી છે। આ વર્ષે વાતાવરણ કેરીને અનુરૂપ રહેવાથી મોટા પ્રમાણમાં ઉત્પાદન થવાની સંભાવના છે। ગુજરાતમાં આશરે 2.5 લાખ હેક્ટરમાં આંબાની ખેતી થાય છે, જેમાં વલસાડ, નવસારી અને ગીર સોમનાથના વિસ્તારોમાં વિશેષ ઉત્પાદન થાય છે। છેલ્લા 5 વર્ષની વાત કરવામાં તો 5 વર્ષની સાપેક્ષે ચાલુ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં એક સાથે ફ્લાવરિંગ આવી ગયેલું છે। લગભગ 90 થી 95% વિસ્તારમાં ફ્લાવરિંગ છે એ આવેલું છે અને ફૂલ જોશમાં જે મેંગોનું ફ્લાવરિંગ છે એ એક સાથે આવેલું છે। બાકી ગયા વર્ષોમાં શું થતું કે એક ફેઝ ડિસેમ્બરમાં આવે, એક ફેઝ જાન્યુઆરીમાં આવે, એક ફેઝ ફેબ્રુઆરીની શરૂઆતમાં આવે, એવી રીતે 2 થી 3 ફેઝમાં ફ્લાવરિંગ આવતું, પરંતુ ચાલુ વર્ષે 1 થી 2 ફેઝમાં સંપૂર્ણ ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે। અને આંબામાં સમગ્ર ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં પણ અત્યારે દક્ષિણ ગુજરાત છે, કચ્છ છે અને આપણા સૌરાષ્ટ્રનો વિસ્તાર, એમાં દરેક જગ્યાએ આંબામાં ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે। એટલે કેસર કેરી આ જમીન જ એવી છે કે આ કેસર કેરી એટલી મીઠાઈવાળી અને સ્વાદવાળી થાય છે અને ઓલ વિદેશમાં પણ એટલો એક્સપોર્ટ થાય છે ઓર ઇન્ડિયામાં પણ એટલું હાલે છે। આ કેસર કેરીની માંગ બહુ જ છે જાજી। તાલાળાની કેસર કેરી જે છે વર્લ્ડમાં ફેમસ છે અને વિદેશોમાં પણ આની ડિમાન્ડ બહુ રહે છે, કારણ કે કેસર કેરી જે છે ને એની મીઠાશ જે ગીરમાં જે છે ને એ બધી જગ્યાએ થતી નથી અને કેસર કેરીના બગીચા તો ઘણી જગ્યાએ હોય છે, પણ જમીન માફક ન આવે એના કારણથી મીઠાશમાં થોડોક ફેરફાર રહે છે। પણ કેસર કેરી જે તાલાળાની છે